આજે નવરાત્રીનું 8મું નોરતું બગાડે તેવી શક્યતાઓ છે, જ્યાં મોટાભાગના જિલ્લામાં વરસાદ થશે તેવી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવાઈ છે। જૂનાગઢ, અમરેલી, પોરબંદર, દ્વારકાના ભાગોમાં અતિભારે વરસાદની સંભાવના છે। જામનગર, ખંભાળિયા ઉપરાંત કચ્છના વિસ્તારોમાં પણ આજે વરસાદની શક્યતાઓ છે। તો બપોર પછી અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટા પડશે। મધ્ય અને ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાત અને પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડશે। 7 ઓક્ટોબરથી પશ્ચિમી હવાનું જોર પકડતા રાજ્યમાં વરસાદનો વિદાય થશે। આજની સ્થિતિ અંગે જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પોરબંદરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દ્વારકાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જોડિયા, ખંભાળિયા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને રાજકોટના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ આ સિસ્ટમ ધીરે ધીરે દરિયામાં જશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે અને હવામાન કંઈક અંશે ચોખ્ખું રહી શકે। જે ગરબા અંગે જોવા જઈએ તો ખેલૈયાઓ માટે આજે કંઈક અંશે હવામાન સાનુકૂળ રહેવાની શક્યતા રહેશે। જો કે બપોર બાદ ત્યાં ગાજવીજ સાથે કોઈ ભાગમાં વરસાદ થઈ શકવાની શક્યતા રહે। આમ છતાં હવામાન સાનુકૂળ રહેતા ખેલૈયાઓ માટે સારા સમાચાર ગણી શકાય। ઉપરવાસમાં ભારે વરસાદથી તાપી નદીના જળસ્તરમાં વધારો થયો છે। ઉકાઈ ડેમના કેચમેન્ટમાં ભારે વરસાદથી પાણીની ભરપૂર આવક નોંધાઈ। ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। સુરતના કોઝવેની સપાટીમાં વધારો થયો છે। કોઝવે પરથી ભયજનક સપાટી પર પાણી વહી રહ્યું છે અને હાલ આ સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। 2 લાખ ક્યુસેક જેટલું પાણી છે તે છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ આ પરિસ્થિતિ જોવા મળી। તાપી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। સુરતના તાપી નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉકાઈ ડેમના પણ ઉપરના વાસમાં અને કેચમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તેને લઈને તેની સીધી આવક તાપી નદીમાં જોવા મળી રહી છે। તાપી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને ઉકાઈના ઉપરવાસમાં અને કેચમેન્ટ વિસ્તારમાં સતત ગત મોડી રાત્રિથી અને ગત દિવસથી 1,51,000થી વધુની આવક થઈ રહી છે। 1,51,000 ક્યુસેકની વધુથી આવક થતા 1,33,000 ક્યુસેક જેટલું પાણી સતત છોડાઈ રહ્યું છે। બીજી તરફ હવે આ પાણી છોડવામાં ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા વધારો કરવામાં આવી રહ્યો છે। અત્યારે 11 વાગ્યાથી જે છે તે 2 લાખ ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરી દેવામાં આવી છે, જેને લઈને તેની સીધી આવક તાપી નદીમાં થશે। હાલ જે છે તે 1,33,000 ક્યુસેક પાણી સાથે તાપી નદી આ 2 કાંઠે જોવા મળી રહી છે। 2 લાખ ક્યુસેક પાણી છોડાયું છે, જે આવતા 6 થી 7 કલાક થશે અને પાણી અત્યારે જે જળસ્તર જે છે તે વધુ ઊંચું જોવા મળી રહે છે, જેને લઈને જે તંત્ર જે છે તે એલર્ટ મોડ પર જોવા મળ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો કોઝવેની, તો રાંદેર અને કતારગામને જોડતા આ કોઝવેની જે સપાટી 6 મીટર ભયજનક હતી તે અત્યારે 9 મીટરને પાર કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે। એટલે કે 3 મીટરની ઓવરફ્લો સપાટીથી કોઝવે હાલ ઓવરફ્લો થતા તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ અને 2 કાંઠે તાપી નદી જોવા મળી રહી છે। હાલ તો 1,33,000 ક્યુસેક પાણી આ પ્રકારની સ્થિતિ છે। 2 લાખ છોડાયું છે, એટલે કે આ જે સપાટીમાં જે છે તે હજુ પણ ઉત્તરોત્તર વધારો થઈ શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ રહેવાની સ્થિતિ અપાઈ છે, જેને લઈને ખાસ કરીને તંત્રએ જે છે તે તૈયારી કરી દીધી છે। કોઝવેની ઉકાઈ ડેમની સપાટીની વાત કરવામાં આવે તો 343 જેટલી ભયજનક સપાટી જે છે તેને પાર અત્યારે જે સપાટી જે છે તે પહોંચી છે, એટલે તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે। જેટલું પાણી આવી રહ્યું છે તેની કરતાં વધારે પાણી છોડવાની શરૂઆત તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારો જે તાપી નદીના છે તેને પણ તંત્રએ એલર્ટ કરી દીધા છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત। તાપી નદીમાં પાણી છોડતા સુરતમાં કોઝવે ઓવરફ્લો થયો। રાંદેર ને કતારગામ સાથે જોડતા કોઝવે ઓવરફ્લો થયો। તાપી નદીમાં 2 લાખ ક્યુસેક પાણી છોડાતા ઘટના બની છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતા તાપીમાં પણ પાણી છે તે છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ પાણીની સતત આવક છે તે નોંધાઈ રહી છે। તાપીમાં પાણી છોડાતા આ સમગ્ર દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાંદેર ને કતારગામ સાથે જોડતો કોઝવે ઓવરફ્લો થયો છે।
સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે. ધ્રુવ, તાપી નદીમાં પાણી છોડાતા હવે સુરતમાં કોઝવે ઓવરફ્લો થયો છે, શું સ્થિતિ હાલ? બિલકુલ, જે રીતે હવામાન વિભાગે 4 દિવસની ભારે વરસાદની આગાહી કરી છે તે મુજબ સુરતના ઉપરવાસમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. તાપી નદીના ઉપરવાસમાં કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ ઉકાઈ ડેમ જે છે તે ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ જે છે તે સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને તેનું ઉકાઈનું જળસ્તર સતત વધી રહ્યું છે. ઉકાઈનું જળસ્તર વધતા તાપી નદીમાં સતત ઉકાઈ ડેમમાંથી 1,33,000 ક્યુસેક પાણી સતત છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને તાપી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને તેનું જેની સીધી અસર કોઝવેમાં જોવા મળી રહી છે, તાપી નદીમાં જોવા મળી રહી છે. આ તાપી નદીના આકાશી દ્રશ્ય જોઈ શકાય છે કે તાપી નદી અત્યારે 2 કાંઠે વહી રહી છે અને તેમાં પણ જે કોઝવે જે છે તે તેની 6 મીટર ભયજનક સપાટીથી 3 મીટર ઉપર એટલે કે 9 મીટરની ઓવરફ્લો સપાટીએ ઓવરફ્લો થઈ રહ્યો છે. એટલે કે તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ અને નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા છે અને હાલ તાપી નદી જે છે તે 2 કાંઠે સતત વહેતી જોવા મળી રહી છે. જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા છે. મોડી રાત્રે ભારે વરસાદ થતા શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું. સિઝનમાં પ્રથમ વખત ખાંભાની ધાતરવડી નદીમાં પાણી આવ્યું. જિલ્લાની મોટી 2 નદીમાં પૂર આવતા લોકો તેને નિહાળવા માટે ઉમટ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ધાતરવડી નદીમાં પ્રથમ વખત પાણી આવ્યું છે. સંવાદદાતા દિલીપ ફોન લાઈન પર જોડાયા છે. દિલીપ, અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદથી હવે નદી નાળા પણ છલકાયા છે, શું સ્થિતિ હાલ? મેઘરાજા મનમુકીને વરસ્યા હતા, જે કારણોસર અમરેલી જિલ્લાની જે 2 મુખ્ય નદીઓ છે, ધાતરવડી અને શેત્રુંજી નદી 2 કાંઠે વહી રહી છે. બંને નદીઓમાં હાલ ઘોડાપૂર આવ્યા છે. ત્યારે ખાંભાની જે ધાતરવડી નદી છે એમાં સિઝનનું પ્રથમ પૂર આવ્યું છે, જેથી લોકો ઉમટી પડ્યા છે. સતત વરસાદ વરસવાના કારણે જે સાવરકુંડલા સહિતની જે તમામ મોટી નદીઓ છે એ એના ઉફાલ પર છે. ત્યારે હાલ વરસાદ પડવાના કારણે ખૂબ ગરમી હતી, ગરમીથી આંશિક રાહત થઈ છે અને નદી નાળા છલકાઈ ઉઠતા હાલ પાણીની સમસ્યા જે છે તે પણ હલ થઈ જવા પામી છે. જી બિલકુલ દિલીપ, જાણકારી બદલ આભાર. ભાવનગરનો શેત્રુંજી ડેમ સિઝનમાં 7મી વખત ઓવરફ્લો થયો. ઉપરવાસમાંથી અવિરત પાણી આવતા ડેમ ઓવરફ્લો થયો. ડેમના 30 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. 17 ગામને અલર્ટ કરી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. 17 જેટલા ગામો છે તેમને સાવચેત રહેવા માટે તંત્રએ પણ અપીલ કરી છે. 17 ગામને અલર્ટ કરી હાલ 30 દરવાજા ખોલીને સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક નોંધાઈ રહી છે. જૂનાગઢના કેશોદમાં લોકાર્પણ થયાના 2 દિવસમાં પાણીમાં અંડરબ્રિજ ગરકાવ થયો છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અંડરબ્રિજમાં પાણી ભરાયા છે. અંડરબ્રિજમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી સર્જાઈ. પાણી નિકાલના અભાવે લોકો 5 થી 7 કિલોમીટરનો ચક્રાવો લગાવવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. આ અંડરબ્રિજ ચાલુ કર્યો, બનાવ્યો, 2 દિવસ થયા ચાલુ થયો અને અત્યારે 7-8 ફૂટ પાણી ભર્યું. આનો ઉકેલ શું? આ મુશ્કેલી જ છે ને. પૂર્વ તરફના કોઈ આવી જ ન શકે. બધી રીતે રસ્તો બંધ છે, નદીમાં પાણી છે. પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી આ રસ્તો બંધ જ રહે અને અંડરબ્રિજ હાલે જ નહીં, કોઈ સંજોગોમાં ન હાલે. અત્યારે જો અહીંયા ઉતાવળિયામાં પાણી આવી જાય છે તો ત્યાંથી નીકળવાનું પોસિબલ નથી થતું ને સામે તમારે આપણે જોઈ શકીએ તો પેલું જે અંડરબ્રિજ છે તેમાં પણ વધારે પાણી ભરાઈ જાય છે તો ત્યાં તો નીકળે એવું જ નથી ને પાણીનો નિકાલ તો કોઈ કરતું જ નથી. તો આમાં શું કરવું? અમારે છે કે એરપોર્ટ ફરીને આવવું પડે. રોજનું 5 થી 7 કિલોમીટર જવું તો ફરવું પડે છે. તો શું કરવાનું? આનો કોઈ નિકાલ તો કોઈ લેતો નથી. તંત્ર તો કઈ જવાબ દેતું જ નથી અત્યારે કોઈને. અનેક મહેનતો પછી 4 વર્ષે અંડરબ્રિજનું કામ પૂર્ણ થતા 4 દિવસ પહેલા ચાલુ કરવામાં આવેલ હતો. 2 દિવસના વરસાદમાં, ખાલી ગઈકાલેથી આજ સુધીના વરસાદમાં અત્યારે અંડરબ્રિજની અંદર સખત પાણી ભરાઈ ગયેલ છે અને ખૂબ જ હાલત ખરાબ થઈ ગયેલ છે. તો ખાસ તંત્રને અને જવાબદાર વ્યક્તિને મારી નમ્ર વિનંતી છે કે સબમર્સિબલ પંપ મોટર ચાલુ કરી પાણીનો નિકાલ થાય અને અંડરબ્રિજ ચાલુ રહે. વરસાદી માહોલ વચ્ચે જૂનાગઢમાં કુદરતી વાતાવરણ ખીલી ઉઠ્યું છે. જૂનાગઢમાં આવેલા ગરવી ગિરનાર અંબાજી મંદિરના મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે.
ગાઢ ધુમ્મસ અને વાદળો સાથે ગિરનાર પર્વત જાણે વાતો કરતો હોય તેવો આભાસ થઈ રહ્યો છે. વરસાદી વાતાવરણમાં ખીલેલી પ્રકૃતિથી સહેલાણીઓ પણ મંત્રમુગ્ધ થઈ ગયા છે. સહેલાણીઓએ ગિરનાર ગઢના પગથિયાઓના સુંદર દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા છે અને આ અદ્ભુત અને આકર્ષક દ્રશ્યનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ તો વાયરલ થઈ રહ્યો છે. હરિયાળીથી જાણે કે આ ગરવો ગઢ ગિરનાર ઘેરાયો હોય તેવા દ્રશ્યો ચારે બાજુથી જોવા મળી રહ્યા છે. ગાઢ ધુમ્મસ અને ચારે બાજુ વાદળ છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. વાદળો સાથે વાતો કરતો આ ગિરનારનો ગઢ અત્યારે નજરે પડી રહ્યો છે. લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં આ સુંદર અને આહલાદક દ્રશ્યો કેદ કર્યા છે. ગીર સોમનાથના વેરાવળમાં વરસાદે ખેલૈયાઓની મજા બગાડી છે. ભારે પવનને કારણે ગરબીના મંડપ પણ જમીનદોસ્ત થયા છે. ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયા છે. ગ્રાઉન્ડમાં પાણી ભરાતા આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધી. પાણી ભરાઈ જતા ગરબા કેન્સલ થવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે. સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાયા છે. રોહિત, વેરાવળમાં વરસાદે ખેલૈયાઓની મજા બગાડી હોય ને આજે પણ ગરબા રદ થઈ શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. શું વિગતો? એ ચોક્કસ ગઈકાલે જે રાત્રિના જે વરસાદ જે મન મૂકીને જે વેરાવળ શહેર અને તેના જે આસપાસના વિસ્તારમાં પડ્યો તેને લઈને વેરાવળ શહેરના જે તમામ જે ગરબીના જે ગ્રાઉન્ડો હતા તેની અંદર હાલ પાણી થયું હતું અને ગરબી હાલ જે કેન્સલ કરવી પડી હતી. ત્યારે આજે પણ જે ખેલૈયાઓ છે તે મોટા ભાગના જે ગ્રાઉન્ડો છે તેની અંદર ગરબી નહીં રમી શકે કેમ કે વેરાવળની અંદર જે વરસાદ જે પડ્યો છે તેને લઈને જે આયોજક દ્વારા જે બધું આયોજન કર્યું હતું તેની અંદર હાલ પાણી ફરી વળ્યું છે અને હજુ પણ જે નિશાળવાળા જે ગ્રાઉન્ડો છે અને જે ગ્રાઉન્ડની અંદર જે માટી નાખેલી છે તે માટીની અંદર ગારો હોવાના કારણે જે ગરબે રમનારા જે લોકો છે તેને આજે પણ ગરબે નહીં રમવા મળે છે. બિલકુલ, જાણકારી બદલ આભાર. દાહોદમાં વરસાદી માહોલમાં યુવકના માથે મોત બનીને વીજળી ત્રાટકી. વીજળી પડતા મયુર માળી નામના યુવકનું મોત થયું છે. મોટા પાડલા ગામે ખેતરમાં ઝાડ નીચે ઉભેલા 4 લોકો પર વીજળી પડી. વીજળી પડતા 2 બાળકો સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા. તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 4 માંથી એક યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. 2 બાળકો સહિત 3 લોકો હાલ સારવાર હેઠળ છે. તો વીજળી પડતા યુવકનું મોત થયું છે. 4 માંથી એકનું સારવાર દરમિયાન મોત થયું. વીજળી પડતા 2 બાળકો સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજકોટમાં વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. જ્યાં હવે ભારે વરસાદને પગલે પાડ ગામે મગફળીનો પાક પલળી ગયો છે. મગફળી ઉપાડવાના સમયે વરસાદ આવી જતા 4 મહિનાની મહેનત પાણીમાં ગઈ છે. વરસાદને કારણે ખેતરમાં તૈયાર મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. ખેતરમાં રાખેલા મગફળીના પાત્રા પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. વરસાદ આવ્યો, અમારી બધી આ માંડવી પલળી જાય છે. હવે આ પલળવાના કારણે વરસાદ આવ્યો એટલે પલળવાના કારણે પૂરતો ભાવ નહીં મળે. હવે 8 દિવસ સુધી અમારે આ ફેરવીને મહેનત કરશું, તડકો કાઢે તો હલરમાં નીકળે. પલળી જાય એટલે પૂરતો ભાવ નહીં મળે. ખર્ચો તો હાવ ઘણો થાય ને, દવા, ખાતર, પાણી, બિયારણ, મહેનત. મોઢે કોરી આવ્યો તો લેવાનો પાક ત્યાં નિષ્ફળ. પણ હવે આ સાહેબ પાકી ગયા પછી તો જમીનમાં રહી જાય પોપટો. ઉપર ટાઈમ થયેલા ટાઈમે કામ તો કરવું પડે ને. આ ન પડી તો પછી વરસાદ આવે તો જમીનમાં પોપટો બધોય રહી જાય. પોપટો બાયણે તો કાઢવો ના પડે. બાયણે કાઢી રાખવાનું તો કાઢ્યો તો વરસાદ આવી ગયો. અને એવું કે આ તારીખે વરસાદ આવવાનો તો એ બરોબર છે, પણ આ પાક આવ્યા પછી જાળવાય નહીં, આને કાઢવું જ પડે. સમજી ગયા? નકર અમને ખબર હતી કે 28 તારીખની જાહેરાત છે, 28 તારીખની જાહેરાત એટલે કેટલાય તારીખની જાહેરાત આડાવરી તો આવતી, પણ ન પડી તો પોપટો બધો અંદર થઈ જતો. રાજકોટ સહિતના જિલ્લાઓમાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો, જેના જ કારણે ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે. કારણ કે જે પ્રમાણે ખેડૂતોને મોઢે કોળિયો આવ્યો હોય, તે છીનવાયો હોય, તે પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. પાડ ગામમાં આ ખેડૂતોની મગફળી છે, એટલે કે પાલડો છે, જે પાલવ જે કાઢીને રાખ્યો છે તે પલળી ગયો છે. એટલે કે આ જે મગફળી છે તે બહાર કાઢીને રાખી હતી, એવામાં પલળી ગઈ છે. એટલે કે જે ખેડૂતોએ જેટલી મહેનત કરી હોય અને પાક બસ તેમને લણવાનો જ વારો હોય ને ખેતરેથી યાર્ડે પહોંચાડવાનું હોય, તે પહેલા જ વરસાદ આવતા એટલે કે ખેડૂતોને જે મોઢે કોળિયો આવ્યો છે તે છીનવાઈ ગયો છે. આ પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટના
રૂપાળ ગામમાં જોવા મળી રહ્યા છે, કારણ કે જે મગફળી છે આ મગફળી મોટા ભાગની મગફળી છે તે પલળી ગઈ છે. આ પ્રમાણેની મગફળી હોય તેના યાર્ડમાં જે ભાવ છે પોષણક્ષમ ભાવ તે પણ નથી મળતા, કારણ કે પલળેલી મગફળી છે વરસાદના કારણે પડી ગઈ છે. એટલે કે કુદરતી આફતના કારણે જે પ્રમાણે વરસાદી પાણીના કારણે આ મગફળીનો પાક છે તે પલળી ગયેલો જોવા મળી રહ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. 17 થી 18 વીઘાનું આ ખેતર છે. તમામ જે ખેતરમાં તમામ જે મગફળી બહાર કાઢીને રાખવામાં આવી હતી તે પલળી ગઈ છે. એટલે કે જે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છે તે છીનવાઈ ગયો છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ સરકાર પાસે આશા રાખીને બેઠા છે કે સરકાર તેમને પોષણક્ષમ ભાવ આપે, સાથે સાથે જે આ નુકસાની થઈ છે તેની સહાય ચૂકવે. પરંતુ જે પ્રમાણે રાજકોટ સહિતના જિલ્લાઓમાં જે વરસાદ આવ્યો છે અને વરસાદને લઈને જ રાજકોટ જિલ્લામાં જે મગફળીનો પાક હતો, એટલે કે બસ હવે મગફળીનો પાક તૈયાર થઈ ગયો હતો, તૈયાર પાક છે તેમાં મોટા પ્રમાણમાં નુકસાની છે તે જોવા મળી રહી છે. કેમેરામેન જુનેદ જફ્ફાઈ સાથે ભાવેશ ચંદ્રબા, વીટી. વેલકમ બેક. તો જસદણના વિંછામાં હિટ એન્ડ રનમાં 2 મહિલાના મોત થયા છે. હિંગોટગઢ નજીક કાર ચાલકે 15 મહિલાઓ અને યુવતીના ટોળાને અડફેટે લીધું હતું, જ્યાં શાંતુબેન ગોહિલ અને રૂપાબેન ગોંડલિયા નામની મહિલાઓના મોત થયા છે. 11 જેટલી મહિલાઓ ઈજાગ્રસ્ત થતા તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ છે. ઇન્દુબેન બાવળિયા નામની મહિલાને ગંભીર ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. વિંછિયામાં રસોડાના કામ માટે આ યુવતીઓ અને મહિલાઓ ગઈ હતી. રસોડાનું કામ પૂર્ણ કરી રાત્રે 11:30 વાગે પરત ફરી રહી હતી. આ મહિલાઓ અને યુવતીઓ છકડો રિક્ષામાં બેસીને ઘરે પરત ફરી રહી હતી. હિંગોટગઢ પાસે ઢાળ ન ચડી શકતા મહિલાઓ અને યુવતીઓ નીચે ઉતરી ગઈ અને ઢાળ પર ચાલતી જતી મહિલાઓને પાછળથી પૂરપાટ ઝડપે આવતી કારે અડફેટે લીધી. તમામ મહિલા અને યુવતીઓ જસદણની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. વિંછિયા પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યાંના હિંગોગઢ ખાતે ગત રાત્રિ 11:30 કલાકે હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી, જેમાં જસદણના મફતિયાપરા વિસ્તારની 8 યુવતી અને 7 મહિલાઓ હતી, જે વિંછિયા કેટરર્સ માટે કામ કરવા ગઈ હતી. રાત્રિના પરત ફરી રહી હતી સકડો રિક્ષામાં. અને આ હિંગોગઢનો જે ઢાળ હોય તે હું કેમેરામેનને કહીશ કે આ જે ઢાળ છે તે દેખાડશે. જે મહિલાઓ છે તે 15 જેટલી સકડો રિક્ષામાં બેઠી હતી અને સકડો રિક્ષા છે તે આ હિંગોગઢનો જે ઢાળ છે તે ઢાળ ચડાવી ન શકતા આજે મહિલાઓ છે તે પગપાળા ચાલીને આવતી હતી. પાછળથી પૂર ઝડપે કાર ચાલકે 15 મહિલાને અડફેટે લીધી હતી, જેમાંથી 11 મહિલા છે તે ઘાયલ થઈ હતી. એમાં 2 મહિલાના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા અને 1 મહિલાને ગંભીર હાલતમાં રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અને જે બાકીની જે મહિલાઓ છે તેમને સામાન્ય સારવાર આપવામાં આવી હતી જસદણ સિવિલ હોસ્પિટલ. આ બધા જે ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અને માનવતાની વાત કરીએ તો અહીંયા જે વાહન ચાલકો છે તે નીકળતા હતા, મહિલાઓ ચીચાચીચ કરતી હતી, પણ એક પણ તેમની મદદે નહોતું આવ્યું. પણ એક માયનો લાલ જે એક વ્યક્તિ જેનામાં માનવતા અને કુદરતની જે દયાવાળો માણસ, જે દયાવાન કહેવાય, તેને જે 108ને ફોન કરી અને માનવતા દાખવી હતી. બીજી વાત કરીએ તો પોલીસ દ્વારા પણ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને તાત્કાલિક પોલીસ છે તેને 3 અલગ અલગ ટીમ બનાવી અને જે અદાણીઓ કાર ચાલક ફરાર છે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અને રાજકોટ રૂરલ એસપી ગુર્જરસિંહ છે તે પણ બપોર પછી કોન્ફરન્સ કરવાના છે અને ઘટના સ્થળની મુલાકાત લેવા તેવું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે. કાલુ રાઠોડ, વીટીવી ન્યૂઝ, જસદણ. અમદાવાદના રાણીપમાં ડીમાર્ટ પાસે અકસ્માત સર્જાયો. સ્કોડા કાર અને બીઆરટીએસ રેલિંગમાં ઘૂસી જતા અકસ્માત થયો. બીઆરટીએસ કોરિડોરના એન્ટ્રી પોઈન્ટની રેલિંગ સાથે અથડાઈ કાર. માતા પિતાને એરપોર્ટ મૂકીને પાછા ફરતા દીકરાનો અકસ્માત થયો. સદનસીબે અકસ્માતમાં જાનહાનિ ટળી છે. બોટાદમાં પાડિયાદથી સાકરડી ગામના રસ્તા પર ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં 3 લોકોના મોત થયા, તો લક્ઝરી બસમાં સવાર 50 થી 60 લોકોમાંથી 20 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટનામાં ઉમરાળા ગામના વલ્લભ ગોહિલ, અલ્પેશ વસાણી, મુકેશ ગોહિલ નામના વ્યક્તિનું મોત થયું છે. આ બસ રત્ન કલાકાર મહિલાઓને પ્રવાસે લઈ ગઈ હતી અને પ્રવાસમાંથી પાછી ફરી રહેલી વખતે બસને અકસ્માત નડ્યો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે દોડી ગયા. ઇજાગ્રસ્તોને બોટાદ અને ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. નડિયાદના ચોકલાસીમાં ધીકતા દારૂના ધંધાથી હવે ભાજપના કાર્યકર્તા પણ કંટાળ્યા છે. ચોકલાસીના ભાજપના શહેર મહામંત્રી હિંમત વાઘેલાએ
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. દારૂડિયાઓ દારૂ પીને જાહેરમાં અપશબ્દો બોલતા હોવાનું તેમણે કહ્યું. દારૂનો વેપલો બંધ કરાવવાની હિંમત વાઘેલાએ માંગ કરી છે. ધમકી આપતા દારૂડિયાઓને સબક શીખવાડવાનું તેઓએ કહ્યું છે. પોસ્ટ મૂકવાનું કારણ એટલું જ હતું કે અમારા વોર્ડ નંબર 2 માં ચકલાસીમાં વોર્ડ નંબર 2 માં રામપુરા વિસ્તારની અંદર કેટલાક લોકો જાહેરમાં દારૂ પીતા હતા ને એ લોકોને મેં ટોક્યા એટલે એ લોકોએ મને ગમે તેમ ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી. તે છતાં મેં એ લોકોને કહ્યું કે ભાઈ તમે આ બધી પ્રવૃત્તિઓ બંધ કરી દો, કારણ કે ચકલાસીમાં વિદેશી દારૂનું વેચાણ ખૂબ જ ચાલી રહ્યું છે અને જેના લીધે ગામનું યુવાધન બરબાદીના પંથે જઈ રહ્યું છે. હું કોઈ પાર્ટી સાથે કે કોઈ સાથે કોઈ લેવા દેવા નથી. મારે કોઈની સાથે નિજી દુશ્મનાટ પણ ન હોવાથી માત્ર ને માત્ર યુવાધનના બરબાદીના પંથે જતો રોકવા માટે જ આ પોસ્ટ મૂકવાનું મારું